અહીંયા મોતીપુરા જે સરકારી જીન કે વાત હોય, જે ઉદયપુરથી અમદાવાદ અને અમદાવાદથી ઉદયપુર ઘણી પબ્લિક આવતી હોય. બીજું એ કે અહીંયા અમારે રાજસ્થાનના દર્દીઓ હિંમતનગરમાં સારવાર માટે આવતા હોય, કેન્સરની સારવાર હોય, એટેક હોય, એમાં રસ્તામાં એક કલાક સુધી દર્દીઓ ફસાઈ રહે છે. બીજું એ કે અહીંયા બાજુમાં ઘણી બધી હોસ્પિટલો હોય. પછી અહીંયા પહેલાં લગભગ 4-5 દાડા પહેલાં એક પોલીસ કર્મચારી પણ ટ્રકની નીચે આવી ગયો હતો. એટલે મારી વિનંતી છે સરકારને, અને બીજી સરકારને વિનંતી કે સાહેબ મેડિકલ કોલેજ આવેલી છે, વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય, પોલિટેકનિક કોલેજ આવેલી હોય, આપના મિનિસ્ટર આ રોડ ઉપર નીકળતા હોય તો ના કોમની ગુજરાતની ઇજ્જતની પત્તર કેમ ફડાવો છો? થોડીક ઇજ્જત રાખો થોડીક. મોદી સાહેબ આવે તો રોડ બની જાય, ધારાસભ્ય આવે તો રોડ બની જાય, MP આવે તો રોડ બની જાય, પણ પબ્લિક માટે કોઈ રોડ નથી. તો તાત્કાલિક ધોરણે નિકાલ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર અહીંયા ખાટલા લઈને અહીંયા ઊંઘવાના દાડા મારે આવશે. અરે ધારાસભ્ય કોઈને પડી નહીં.